બાળકોને લંચ બોક્સમાં આપી શકાય એવા સરસ મજાના રવાના પુડલા બનાવવા માટે અહીંયા મેં 1 વાટકી જેટલો રવો લઈ લીધો છે અને 1.5 વાટકી જેટલી થોડી ખાટી છાશ લીધી છે। ત્યાર પછી એની અંદર મીઠું એડ કરીને આપણે આવી રીતે મિક્સ કરી લઈશું। 10 થી 15 મિનિટ માટે આપણે ઢાંકીને રાખી દઈશું, એટલે આ રીતે રવો છે એ ફૂલી જશે। ત્યાર પછી આપણને જે પણ શાકભાજી ગમતા હોય, ગાજર, શિમલા મિર્ચ, લીલું લસણ, લીલા કાંદા, ટમેટા, આદુ, મરચું બધું આમાં એડ કરી દઈશું અને સરસ રીતે આપણે એને મિક્સ કરી લઈશું। મિક્સ કરીને આપણે એને લોખંડના તવા ઉપર જે રીતે પુડલા કરીએ છીએ એ રીતે આનું પુડલું જેવું બનાવીશું। બટર એડ કરી દઈશું અને ધીમા ગેસ ઉપર એને થોડું ક્રિસ્પી થવા દઈશું। આવી રીતે એક બાજુથી ચડી જાય પછી ત્યાર પછી આપણે એને ફેરવી લઈશું। બીજી સાઈડથી પણ ધીમા ગેસ ઉપર એને ક્રિસ્પી થવા દઈશું। સરસ રીતે શેકાઈ જાય આવી રીતે બંને બાજુ આપણે બટર એડ કરીશું। સરસ રીતે બંને બાજુ શેકાઈ જાય એટલે આપણે એને ગ્રીન ચટણી અને સંભાર સાથે આપણે સર્વ કરી શકીએ છીએ અને બાળકોને લંચ બોક્સમાં પણ ચટણી સાથે આપી શકીએ છીએ। જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।